જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના બંડોરી મુકામે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ વંદના અને રામાપીરનો પૂનમના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સાથે આજુબાજુના ગામના લોકો મળી પરમ પૂજ્ય ગુરુ શ્રી પિયેશ્વર મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાથે કોળી સમાજના લોકો અને ઇતર સમાજના લોકો જોડાયા હતા અને સાથે ભોજન પ્રસાદી લીધી હતી. આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, યોગેશભાઈ ડાકી તથા રાકેશભાઈ બરડા, છગનભાઈ ચુડાસમા તેમજ રામદેવભાઈ ચુડાસમા મંધાતા પ્રમુખ તથા આજુબાજુના ગામના સરપંચો બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ, જય રામદેવજી મહારાજ. હું પ્રિયેશ્વર બાપુ કથાકાર, ગામ ભંડોરી. બહાર ગામથી પધારેલા તમામ ભક્તજનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે મારા જીવનની આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ આજે હું પહેલી વાર ઉજવવા જઈ રહ્યો છું. ત્યારે મારા ગામના તમામ સમાજના લોકો, મારા કોળી સમાજના લોકો તેમજ બહાર ગામના તમામ ભક્તોએ આ કાર્યની અંદર સાથ અને સહકાર આપ્યો છે અને આજે આ સદગુરુ વંદના મહોત્સવ 2026 એ સંપૂર્ણ રીતે આજે સફળ થઈ ચૂક્યું છે. નિર્વિઘ્ને આ કાર્ય છે એ સફળ થયું છે. તો મારા ગુરુ મહારાજ આલિધરાધીશ બ્રહ્મચારી બાપુ, સદગુરુ શ્રી કાશ્મીરી બાપુ, ભીખા બાપા, રામદેવજી મહારાજ અને દ્વારિકાધીશની દયાથી આજે આ મારો સદગુરુ વંદના મહોત્સવ જે પ્રોગ્રામ હતો, કાર્યક્રમ હતો, એ બધો જ સફળ થયો છે. સાથે સાથે બહાર ગામથી જે પણ સાંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ અન્ય ગામના સરપંચો, અન્ય ગામના આગેવાનો, વડીલો બધા જ આ કાર્યક્રમની અંદર પધાર્યા છે. તો બધાનો હું મારા હૃદયથી સ્વાગત કરું છું, બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સૌને મારા જય દ્વારિકાધીશ, જય રામાપીર. શ્રી રામદેવ મંદિર પૂજારી પરિષદ રામદેવડા નું કિશોરભાઈ સરવૈયા રાષ્ટ્રીય પ્રભારી એવં 108 ગાદીપતિ. મારી બાજુમાં ઊભા છે પિયેશ્વર મહારાજ, જે રાજસ્થાન રામદેવડા તરફથી રામદેવ રાષ્ટ્રીય રામદેવ કથાકાર કા બિરુદ આપ્યું છે. અને અમારી સાથે અમારા ગ્રુપના વિજયભાઈ કરમટા, જે ગુજરાત પ્રદેશ સંયોજક છે. અને આજે અમે પિયેશ્વર મહારાજનું માન આપી રાજસ્થાનથી અહીંયા સુધી પહોંચ્યા. તો આપ સભીને વિનંતી છે કે આપ પણ આપના ગામના છોકરા એટલું કામ કરે છે તો આપ પણ એમાં જોડાવ અને કથાનો લાવો લ્યો. એવી સૌ જય રામાપીર. મારું નામ ચુડાસમા રામદેવભાઈ, ભંડોરી ગામની અંદર યુવા કથાકાર પિયેશ્વર બાપુ, જે પિયેશ્વરદાસ બાપુની જે આજે અમારે ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગામ લોકોએ તમામ આજુબાજુના વિસ્તારમાંથી અને બાપુ તરફથી 126 ગામની અંદર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે અમારા વિસ્તારના જે ગરીબ પરિવારમાંથી આવતા, સામાન્ય વર્ગમાંથી આવતા છતાં પણ એક યુવા કથાકાર, રામદેવવીર કથાકાર, જેમને આજ ગુરુ તરીકે અમારા વિસ્તારે અમે બધાએ સ્વીકાર્યા છે. અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે આજ અમે બધા પણ આજ તેમના ગુરુ મહારાજ જે આલિધરાથી બાપુ છે, કાશ્મીરી બાપુ છે અને અમારા ભીખા બાપા, અમારા વિસ્તારના સંત શ્રી, આ બધાની આજ્ઞાથી અમે આ વિસ્તારથી અમે બાપુની પ્રેરણાથી બધા પ્રભાવિત થઈ અને આ વિસ્તારની અંદર બાપુની કથા, બાપુનો પ્રભાવ અને બાપુની વાણીથી બધાને પ્રભાવિત કરે એવી હું રામદેવ પીર બાપાને પ્રાર્થના કરું છું. અને તમામ કાર્ય સિદ્ધ થાય અને આજુબાજુમાંથી પધારેલા ગામ લોકો પધારે છે તમામનો આ બાપુ વતી, પિયેશ્વર બાપુ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બોલીએ રામદેવજી મહારાજ. જય સિયારામ. સર્વગતિ ગંગા મંડળને આપણું ગામ ભંડોરી ગામ સમસ્ત અને તમામ જ્ઞાતિના આગેવાનોથી લઈ, માતાઓ, બહેનો, બાળકોથી લઈ, સાધુ સંતોથી લઈ અને જે કંઈ આપણા રાજકીય મહાનુભાવો છે એ બધાને સાથે રાખીને પિયેશ્વર મહારાજ જે એક મોટા કાર્ય કરવા જઈ રહ્યા છે, જેને કહેવાય સનાતન ધર્મને જાગૃત કર્યો છે. અમે ઘણા વર્ષોથી મિત્ર તરીકે રહીએ છીએ. મને કે બાપુ તમે આવો આ કાર્યક્રમમાં. મેં કીધું ગુરુવંદના કાર્યક્રમ જે રાખ્યો છે આપણે, એમાં 18 વરણને તમે રાખીને ચાલ્યા છો ને, એ મને અતિ આનંદ થયો છે. બીજી વસ્તુ, સનાતન ધર્મમાં રામદેવજી જ્યોતપાઠ ઉપાસના અને રામદેવ રામાયણથી લઈને, શિવપુરાણથી લઈને, રામકથાથી લઈને તમામ જે કંઈ તમારી પાસે શાસ્ત્રો, વેદો, ગ્રંથો, ઉપનિષદોનો જે સાર પડ્યો છે, એ સારમાં તમે સનાતનને જાગૃત કરી અને તમામ જ્ઞાતિના વાળાને સાથે લઈને ચાલ્યા છો, એ સર્વશ્રેષ્ઠ વાત છે. બીજી મુદ્દાની વાત એ છે કે પિયેશ્વર મહારાજ આજે સર્વપ્રથમ પહેલી વાર
ગુરુવંદનાનો મહા ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ જે ઉજવો છે એમાં 18 વર્ણના કાર્યકર્તાઓથી લઈ, બાળકોથી લઈ, માતાઓ, બહેનો, યુવાનોથી લઈને તમામને એક સારી પ્રેરણા મળે, એક સારા રસ્તે ચાલે એવા પોતાના વિચારો પણ છે. હું ખૂબ નજીકથી એને ઓળખું છું. એ નિસ્વાર્થ ભાવે આ સનાતનને આગળ લઈ જવા માંગે છે. જ્યારે દ્વારકાધીશની મૂર્તિની જ્યારે વાત થઈ ત્યારે પણ અમે મળેલા છીએ. ઘણીવાર એના ઘરે હું મળેલો છું. કહેવાની વાત એ છે કે સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. સંત નો હોય, સાધુ નો હોય તો સાહેબ અમને ને તમને કોઈ રાહ ન બતાવી. આ જગતની કિરાણાની જે વાતો છે ને એ સાધુ સંતો પાસેથી મળે, બીજે ક્યાંય મને ને તમને ન મળે. આટલું કહીને વિરમું. જય સિયારામ, જય રામદેવજી મહારાજ, સર્વને જય જય સીતારામ.